નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ફરતે ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। એકતાનગરના ગણેશ મંડળો ગણેશ વિસર્જન નહીં કરે। સમસ્યા છે આપણી અમારા રોડની સમસ્યા છે। મારું નામ છે પરેશભાઈ જયંતિભાઈ વાઘેલા। અમારે કોર્પોરેટરોને બહુ અમે રજૂઆત કરી, અત્યાર સુધી મને કોઈ રિસ્પોન્સ મળતો નથી। અમારા ગણપતિની આસ્થા ડૂબે છે, આમાં ખંડિત થઈ જાય એની જવાબદાર કોણ? કોઈ જોવા આવતું નહીં કોર્પોરેટર વગેરે? કોઈ કોર્પોરેટર હિતેન્દ્ર પટેલ સાહેબને બહુ વાર અમે રજૂઆત કરી, પણ આજથી 2 મહિના પહેલાં રજૂઆત કરી, પણ હજી સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી। મીડિયાવાળા આવે છે, એક ટ્રેક્ટર નાખીને જતા રહે છે, બસ એવું કામગીરી કરીને એ લોકો ખોટા પડીને જતા રહે છે। એટલે કોઈ વિઝિટ કરવા બી નહીં આવતું? કોઈ પણ આજ સુધી આવ્યા જ નથી વિઝિટ કરવા। તો અમુક પાર્ટીઓના કામ થાય છે કે નથી થતા? અમુક અપક્ષ પાર્ટીના બહુ જ કામ થાય છે। અમે 5 મંડળો એવું વિચાર્યું છે કે હવે અમે વિસર્જન નહીં કરીએ, ત્યારે રોડ કમ્પ્લીટ થશે ત્યારે જ અમે વિસર્જન કરશું। એવું છે? બીજા મંડળોએ બી એવું નક્કી કર્યું? બધા મંડળોએ નક્કી કર્યું। અમારા 5 મંડળો છે। શું નામ આપણા મંડળનું? મારું મંડળમાં જય શ્રી અંબે યોગ મંડળ છે મારું। શું નામ આપું? મારું નામ પરેશ વાઘેલા। અમે અહીંયા કેટલા 25 વર્ષથી રહીએ છીએ, પણ અમારી એક જ સમસ્યા છે કે આ એકતાનગરનો રોડ અમને સારો બનાવી દો। બસ અમને ડિલિવરી, બીમારી કે કોઈ મરી જાય તો પણ અમે 108ને બોલાવીએ, એમ્બ્યુલન્સને બોલાવીએ, પણ 108 બી નહીં આવી શકતી કે નથી એમ્બ્યુલન્સ આવી શકતી। અમે 25 વર્ષથી આવી રીતે ને આવી રીતે અમે વેઠ્યા કરે છે। નથી અમારું કોર્પોરેશન સાંભળતા, નથી કોર્પોરેટર સાંભળતા, કે નથી કોઈ અમારું। અમે વાલ્મીકી સમાજ છીએ, અમે આજકાલ કરતા કેટલા વર્ષો અમે કેટલું સહન કરીએ, અમારું કોઈ સાંભળતા છે નહીં। અરજી નથી કરી તમે? અરજી કરી, કોર્પોરેટર પાસે ગયા, બધા કોઈ અમારું કોઈ, અમે નીચે જાત છીએ એટલે અમારે કોઈ સાંભળતા છે નહીં। શું નામ આપણું બેન? હંસાબેન જગદીશભાઈ વાળોદરા। બોલો, શું સમસ્યા છે આપણી? અમારી સમસ્યા એ જ છે કે અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ, પણ હજી અમારી ગટરોના છે પ્રોબ્લેમ, પછી રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે। ગટરોના પાણી બહુ ખરાબ આવે છે, અમારા ઘરની અંદર ઝાડા વાંચેલા લોકોને થઈ જાય છે। વારંવાર અમે ઓપરેશનની અરજી કરીએ છીએ, પણ ઓપરેશન આવતી નથી। ઓપરેટરોને કહેવા જઈએ છીએ તો એ કોઈ અમારું કોઈ સાંભળતા નથી। તો મંડળવાળા ગણપતિ બાપાનું ગણપતિ વિસર્જન નથી બાપાનું કરવાનું? વિસર્જન અમારે કરવું નથી, કેમ કે અમે કેવી રીતે ગણપતિ બાપાને લઈ જઈએ? અમારી મૂર્તિ છે મોટી, કદાચ હાથ કંડક્ટર થઈ જાય તો જવાબદારી કોણ? એની જવાબદારી કોણ લેવાના છે? શું નામ બેન આપણું? ભાનુબેન કાંતિભાઈ પરમાર છે આ રોડની સમસ્યા 1.5 મહિનાથી અમે આપી રહ્યા છે કોર્પોરેટર હિતેન્દ્ર પટેલને બધાને, અને અમારું કોઈ સાંભળતું નથી। સ્થાપના મૂર્તિ તો કરી દીધી છે, પણ અહીંથી જેવી રીતે અમે કેવી રીતે બી સારી રીતે લાવ્યા છે, પણ હવે રોડની સમસ્યા એવી છે કે મૂર્તિ લઈ જઈએ એટલે ખંડિત થઈ જાય, એનું જિમ્મેદાર કોણ? એટલે કોર્પોરેશન વાળાએ કામગીરી કરી નથી? કંઈ બી કામગીરી નથી કરી। ખાડા ખબૂચ્યા છે, એમાં અમે મૂર્તિ લઈ જઈશું, એનું ખંડિત થઈ જાય એટલે ડર છે। એના હિસાબથી અમે 5 મંડળોએ વિચાર્યું છે કે અમે મૂર્તિ વિસર્જન કરીએ નહીં। શું નામ આપણું? વિજય ખાનુભાઈ લાલવાણી।